જીપીએસસીની પરીક્ષાના માળખામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। નવી ભરતી પ્રક્રિયાના અન્વયે મુખ્ય પરીક્ષામાં હવે યુપીએસસીની પેટર્ન મુજબ 6 નહીં પણ 7 પ્રશ્નપત્ર રહેશે। આ ઉપરાંત પ્રિલિમ પરીક્ષામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। અગાઉ 200 માર્ક્સના 2 પેપર રાખવામાં આવતા હતા, જે બદલીને 300 માર્ક્સનું એકમાત્ર પેપર રાખવામાં આવશે। ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માટે ગુજરાતી ભાષાના પેપરમાં ઓછામાં ઓછા 25% ગુણ મેળવવા ફરજિયાત રહેશે। આ નિયમ ગેજેટમાં સ્પષ્ટપણે ઉલ્લેખિત છે। નવા નિયમો હેઠળ જીપીએસસીની વર્ગ 1 અને વર્ગ 2 ની પરીક્ષા હવે 2 તબક્કામાં યોજાશે। પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા। પ્રિલિમ પરીક્ષા ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, જ્યારે મુખ્ય પરીક્ષા લેખિત ઉપરાંત પર્સનાલિટી ટેસ્ટમાં પણ લેવામાં આવશે। ભરતી પ્રક્રિયાના સંપૂર્ણ માળખાને સ્પષ્ટ કરવા માટે જીપીએસસી દ્વારા સિલેબસ જાહેર કરાશે।